અહીંયા થોડોક પવન તમને દેખાય કદાચ અને દરિયામાં તો હું જાય ને તો તમને ઝાકાવી દે એટલો મારા ભાઈ મોજો મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં થઈ છે ને મજામાં રહેવાનું આનંદ બ્લોગ અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે પણ આજે બ્લોગ નથી આજે વાવાઝોડાની અપડેટ આપવાની છે દરિયાની અપડેટ આપવાની છે તોફાન કેવું થઈ ગયું હાલમાં એ તમને બતાવવાનું છે અને જરીક તો ઝલક તમને હું બતાવી દઉં આવી રીતનો દરિયો છે એટલે ઠેરથી ઠેર તમે વિડીયોમાં બન્યા રહેજો અમે બે જણા હું વાતો કરીને હું બે જણા તમને જણાવીએ એ ખાસ કરીને તમને જોવાની મજા આવવાની છે મજા આવે તો કદી લાઈક કરજો નાની કોઈ એવી કોમેન્ટ કરજો લાઈક કરવાનું ભૂલતા નહીં તો બતાવું તો ફેમિલી તમે જોઈ શકતા છો દરિયાની અંદર થોડો હેબાંગ થઈ ગયું છે ગાઈસ સમજો થોડો હેબાંગ એટલે કે થોડો હેબાંગ આમ જોવો ખત બધી ગયો દરિયો આખો ખત બધી ગયો છે ગાઈસ બહુ ને બહુ ભયંકર તોફાન અને મોજા બે ત્રણ મોજા એક જ ચાર પાંચ મોજા એક જ ધારા ફાંગતા આવે અને એક જ ધારા મોજા છે ને છે યાર તો આપણું તો કઈ હાલે નહીં પણ આમાં હવે દરિયો થઈ ગયો છે તોફાન દરિયો હું લેવાય છે કે વરસાદનું બળ છે વરસાદનું બળ હું લેવા છે કે વાવાઝોડું આવવાનું છે બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને સને આવી ચાલે છે હવારમાં દરિયામાં કેમ કે દરિયામાં બહુ તોફાન છે ને આખી રાત દરિયો કેવો ગાજતો હતો વાત જ ન પૂછો એટલો દરિયો ગાજતો હોય ને તો એવા તો હાવ દરિયો કાંઠે હતો અત્યારે બે ખાલી થઈ ગયો છે અને એવા તો કેટલા મોજા હતા ને હજીથી દરિયો ખાલી થઈ ગયો તો એથી કેટલા મોજા છે બોલો અને શું કહેવાય કે વરસાદે આખી રાત આમ તો શરૂ હતો પણ બહુ નહોતો ધીમે ધીમે શરૂ હતો પવન નહોતો એટલે સારું કહેવાય અને બસ ભાઈ આપણે બીજા ટેકનિક આવેલા છે તાપ આવેલા છે તમને કંઈ ખબર નથી પણ તમને ખાસ કરીને હાથમાં બતાવવાનું છે કે દરિયો કેવો ગાંડો દૂર થયો છે તો ખાસ કરી વિડીયો બનાવીને જો વિડીયો ગમે તો લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને સાઈ આપણે તો પહેલાં ફટાફટ છે ને અંદર તો ફેમિલી આપણે આવી જશે દરિયામાં તમને હું મોજા બતાવું પણ તમને એમ થાય કે ઓય બાપા આમ તો જોવો યાર આ કેવા મોજા ભાંગે આમ ઠેઠથી માંડીને ઠેઠ રત્નેશ્વર મહાદેવનું મંદિર એટલે કે ભોળાનાથનું મંદિર છે અહીંયા રત્નેશ્વર મહાદેવ પણ ના સુધી ઠેઠ સુધી મોજા ભાંગે બહુ બાટે ધબધબાટે આ સાઈડ તો છે ને બધું ધોળો હેબા બધું આમ જો વાય બાપ રે બાપ આમ તો જુઓ ફેમિલી કેવા મોજા અને દરિયો તો એ છે ને ખોટ જવાળમાં છે હાસ તો જવાળ છે એની અને હાસ જવાળ હોય તો આ મોજા છે ને એની કરતાં 3 ગણા મોજા ઓછા થાય આમ જુઓ આ નાની સાઈઝના મોજા નથી આ બહુ ભયંકર મોટા તોફાનવાળા મોજા છે દરિયાની અંદર ફૂલ કરંટ આવી ગયેલો હોય ભાઈ ફૂલામ ફૂલ એનું કારણ એ છે કે વરસાદ થવાનો છે કે નહીં એટલે અને વાવાઝોડું એવું હોય એટલે દરિયામાં મસબાવાળાને શું કહેવાય આમ તો જો આમાં મસબા હોય તો આમાં મસબાની હાલત શું પણ ટ્રોલર હોય તો શું થાય અને જાફરાબાદમાં બોટું ગરકાવ થયું એ આવા તોફાની દરિયાના કારણે જ ગરકાવ છે અમારે તો નાનકડો એવો દરિયો કહેવાય ખાડીની ઘોડે તો એથી આવા મોજા થઈ જાય અને પાણી હાવ ઓછું છે સમજો કે પાણી છે આ બાવળીએ પાણી પૂગતું હોય અહીંયા છે એવા કેટલા મોજા છે અત્યારે તો ખાલી એટલું પાણી આવે તો એટલા મોજા છે પાણી અત્યારે છે ને આમ પાતળું હોય આમ જાડું ન હોય પછી અહીંયા ઠેઠ પાણી પૂગે ને અહીંયા ઠેઠ એવા આમ જાડું થાય આમ જાડું થાય એવા આમ એટલું દરવાળું પાણી થાય તો એવા મોજા ફેમિલી અત્યારે છે ને એના કરતાં 3 ગણા વધારે મોજા થાય એ ખાસ મને ખબર છે કેમ કે આપણે દરિયા કિનારે અપડેટ આપતા હોય પછી દરિયામાં તોફાન થવાનું હતું એટલે અમને આગળ 2 દિવસ ખબર પડી જાય એટલે મસબા આપણે બંધ કરી દીધા પછી આ મોજો જે છે કે આ મોજો કેમ વળ ખાતો જતો હોય એ મોજો એમ વળ ખાતો જાય ને એટલે યાર શું કહેવાય ખબર એમાં ગમે એ વસ્તુ હોય ને તો આમ ઉલટ પુલટ થઈ શકે ખરું એને હામા મોજે રાખવું પડે આડા મોજે થાય ને આમ જતો હોય ને તો આમ થઈ જાય આમ જતો હોય ને તો ભાખરી એમ વાય બાપા આમ જુઓ તમે આમ કેવા મોજા આવે અને આને જરીએ મજા નથી એટલે બહુ બોલતી નથી ને બોલાતું નથી એવું લાગે કા નાકની બાંગુ બહુ નાખતી પેલા મજા આવ્યા કેવડા મજા આવ્યા તમે બધા જોતા હશો એટલે પર એને બોલે ગાઈસ એમાં હોય તો હું હોય હું આમ જોવો તમે પણ એમને ખરેખર ફેમિલી આમ જોવો હોય બાપા આ મોજો કેવો છે હે છે ને નેક્સ્ટ લેવલનો મોજો છે યાર ને આમ જો એક પાછો આમ આવે તો એક આમ આવે ને એની જેમ થાય એવું લાગે એક આમ આવતો તો એક આમ જતો બોલો આમાં આમ થાકી જાય હું શું કરું વાહ કેમ આમ જુઓ હાય બાપ રે બાપ કેટલો ફેમિલી ઊંચો છો ઓય બાપ પેલા અહીંયા કેટલું ઊંડું ગાઈશ જુઓ આમાં મોજા આવે હે ધીમા મજરા અત્યારમાં વરસાદ હતો પણ અત્યારે થોડોક રંજો થોડોક આમ હવામાન છું ખુલ્લું મેં કીધું તમને અપડેટ આપી દઈ કા પછી હાલમાં અહીંયા હજી કાદી નથી બુરાણી આ બધી કાદી હજી ખુલ્લી છે અહીંયા વૈશમાં એટલી બુરાજી હજી અહીંલી આ એટલી તો આખું અહીંલી આમનો આ લાલ છે ને એ હજી ખુલ્લી છે એ બુરાઈ જવી જોઈએ એ બુરાઈ જાય ને પછી મારા વાલા વરસાદ ન આવે બાકી ન બુરાય ને ત્યાં સુધી વરસાદ આવે ખરો હું કહેતો હતો તો ખરો અને આવ્યો હોય તે પણ ખરો અને તમને એમ થાય કે વાવાઝોડું છે ને તે વરસાદ છો ને આમ છે ને તેમ છે ને એમ નથી વરસાદ આવી જાય એટલે આવી જાય હું લેવા હોય તો કાદી અહીંયા દરિયો કહી કે હજી વરસાદ આવી જાય
મસબા વાંચી ના લેવલ નથી થયું, અંદર નાખું ના હજી લેવલ નથી થયું. પછી આપણે શાક લેવા જતા હોય ને ના તગારા મેકાય ને ના અમારે બેલા ખોલવા ગયેલા છે, નકર એ બુરાઈ ગયેલા હોય એવું. એટલે ભાઈ આમાં દરિયામાં ખબર પડતી હોય ને તો તમને દરિયામાં જોઈને ખબર પડી જતી હોય, એને દરિયામાં જોઈને ખબર પડી જ જાય. કેમ કે યાર દરિયો કહેતો હોય કે વરસાદ આવતો રહે કે વરસાદ નહીં આવે. આ બધા આ મોજા અમારા વાલા આ બધા કેમ મોજા આવે છે આમ જુઓ તમે. ઓય બાપા રે આમ જુઓ કેટલા મોજા છે ફેમિલી ગાઈસ. કન્ટિન્યુ મારા વાલા આમ જુઓ તો ખરા છે ને એવા મોટા મોટા મોજા, ભયંકર મોટા તોફાની મોજા છે. એવા તોફાની મોજા છે યાર. તો બહ બાટીને ધબધબાટી બોલે છે ને હજી તમને હું અપડેટ આપી દઉં કાંઈક ને કાંઈક મજા આવશે. એટલે તમને બતાવું મોજા મારા વાલા કેવા મોજા આવે છે કે એની કંઈ વાત જ ન પૂછો. એટલા બધા મોજા આવે કે અમે બે જણા વિચાર કરીએ ઊભા. ખરેખર આ દરિયાને શું ખબર પડતી છે કે તોફાન આવ્યું એમ. આ તોફાન આવે દરિયાને શું ખબર પડતી તમે યાર કોમેન્ટમાં કહેજો. અને તોફાન આવે દરિયાને એટલી ખબર પડી જાય કે દરિયો આમ કાંડો તૂર બની જાય. આમ તો તમે જુઓ મોજા ઓય બાપ રે બાપ. અને ફેમિલી કેટલા મોજા છે કે એની કોઈ સીમા ન પૂછો અને કોઈ હું વર્ણન ન કરી શકું એટલા મોજા છે. બાકી એક મોજો આવે એમ નહીં, અનેક મોજા એવો તો આમ એક ધારા દડાટી દડતા હતા. આમ તો લોકો ફેમિલી ઓય બાપા એક નહીં 3 4 5 6 મોજા એક ધારા કન્ટિન્યુ ભાંગતા જ આવે. અને આમેથી એક ધારા મોજા ભાંગે. અમે બે જણા ઊભા કરીએ વિચાર. હા મારું બેટું મેં કીધું ઓહ તારીખે કેવું મસ્ત ઉડ્યું. મેં કીધું આ હું અંદર ભૂલવાડી દીધું પાણી ઉડ્યું કે એમાં મજા આવી ગઈ જોવાની. પછી તો હવે આમાં તમને શું જણાવીએ કહો. દરિયાને શું ખબર પડતી છે કે તોફાન છે એમ. એટલે કેવો તાત્કાલિક મોજો થઈ જાય. તો દરિયાની અંદર યાર ધંધો કરતા હોય ને સાવચેતી રાખવાની, ફૂલ ધ્યાન રાખવાનું મારા વાલા. 2 દિવસ માછલા નહીં મારે ને તો ચાલશે. જિંદગી એક વખત મળે પછી વારંવાર મળતી નથી. લઈને કંઈક થઈ જાય આમાં ભાઈ મોજામાં ધ્યાન રાખવું પડે. પછી આમાં આ મસ્બો છે ને તો મસ્બો અથવા બોટ આમ ન હાલવું જોઈએ. આમ જાતે હોય ને તો કદાચ ને ઊભા મોજે હોય ને તો મોજો ફાડીને વહી જાય અથવા મોજો ફાડીને ઊભી રહી. પછી આમ હોય ને મોજો ઓઇલ પહેલાં આમ તો હોય ને તો અહીંયા છે ને તો આમ હોય કે આમ દળી જાય કે ટ્રીટ કરતા ને. એટલે ધ્યાન રાખવું પડે આમાં બધું યાર જોવું પડે. દરિયાની અંદર ધંધો કરતા હોય એને ખબર હોય કેમ ધંધો કરવો કેમ નહીં, કેમ હકારવું કેમ નહીં. આમાં આને તો કાંઈ ખબર ન હોય એને કા મને શું ખબર પડે. મને તો હાંકવા બસે અત્યારે અમારે જ થી તો હાંકવાનું આ બાજુ હોય અને ઓલું આ બાજુ હોય. તો આ મસ્બો પાછો આ પરથી હાંકવાનું હોય અને આમ આવેલો જતો પાછળથી હાંકે એવું પેલા ઓલું કરતી કા. આમ જ થાકી જાય. બોલો હું તો કોઈ આયા કરવાનું હોય તો એ નથી આમ કાઢીને ઘોડામાં આગળ જ જતું એવું છે. અને ગાઈસ આવી રીતનું કંઈક પાણી ઉડે છે ધીમું ધીમું. ને આમ જુઓ પવન પાછો એક જરાય નથી. પવન એક જરાય નથી. તો એથી હું તમને કહું કે મોજા દરિયાની અંદર એટલા છે ને હજી પવન ઉડશે કદાચ. અને વાવાઝોડાની ઘોડે હાંકવાનું હોય એ આગળ જ હોય છે. કેમ પાછળ આવે આ પાછળથી કેમ હલાવવાનું આવશે એ મારો બેટો આટલું એમાં કંઈક આવ્યું હોય વચમાં તો વાળવામાં અને એમાં કંઈ ખબર પડે કાંઈ પાછળથી થોડું કંઈ દેખાય. એ પાછળથી ન દેખાય પણ આ ઊંધે માથે સિસ્ટમ વાળું કામકાજ છે મારા વાલા. આમાં આપણને પાછી બહુ બધી અનુભવ ન હોય ને એટલે એ હાંકવાનું પાછળ જાય આગળ, બેહવાનું પાછળ અને અણી આગળ. હા મારો બેટો આમ થાકી જાય. બોલો ફેમિલી અમે હવે ભાગ્યા છીએ ઘરે. તમને અપડેટ હતી આપી દીધી. વરસાદ આવ્યો કે નથી આવ્યું એ જણાવીશું. પછી કાંઈક ને કાંઈક મજા આવે ને તો તમને કાંઈક ને કાંઈક અપડેટ આપશું. મચ્છી તો આપણે ઓલા એરિયામાં દેખાડતા હોય આમાં દેખાડતા નથી. પણ એમાંય તે મચ્છી હુકાઈ જાય. કેમ કે મારા વાલા દરિયામાં તોફાન મસ્બાથી જાય ભાઈ જાય છે કન્ટિન્યુ ઘરે. આપણે ઘરે વયા હતા જમી મમ્મી નવરા થઈ રહ્યા હતા. વરસાદ અને પવન બે સરતી ગયો એટલે કે હાલમાં આપણે આવી ગયું છે વાવાઝોડું. તમને હું બતાવું પવન મારા વાલા. આમ જોવો પવન આ બાજુ છે ને પવન અને વરસાદ અને વાવાઝોડું એટલે કે પવન અને બે હાલમાં શરૂ થયું છે. કેટલી વાર આવે કેટલું આવે એ તો તમને અપડેટ આપતા રહું. મેં વિડીયોની અંદર કહેતા રહું અને જણાવતા પણ રહેવું. તો કન્ટિન્યુ બના રહેજો. મોજ આવે તો એકાદું કંઈ કમેન્ટ કરીને કહેજો. ખાસમાં ખાસ તો અપડેટ આપશું. તો ફેમિલી પવન તો ઘણો બધો છે અને વરસાદે છે મિત્રો ફૂલ વરસાદે નથી અને ફૂલ હજી પવન નથી. પણ અહીં તો આ મુહૂર્ત થયું છે. અહીં તો જરીક એવું સમજો કે અસર થયો છે. આ કદાચને હું ન કરનાર ને હરિગવા છે ને હરિગવાઈ મળે જાય એવું લાગે રે. કોપિયા હરિગવા એવું ભાંગી રહ્યા. સમય કેટલા થઈ જાય તમને બતાવી દઉં. હું 11:35 છે ને ત્યાં સમય 11:35 છે ને ત્યાં પવન આવી ગયો. એમ જ છે ને કા 11:35 પવન આવી જશે ને અડદ ફળવાનું શરૂ છે આણંદમાં. મને એની ભાણકી હલા મગ
આમ છે કન્ટિન્યુ મારા વાલા બહુ બાટે ધબધબાટે આમ જોવો તમે પવન તમે જોઈ શકતા છો બાકી તો અહીંયા મકાનનો વથારો પડે તો એટલો પવન એટલો પવન એટલો પવન એટલો પવન એટલો પવન યાર સોયતરા કરી લીધા આમ જોવો તમે પવન અને વરસાદ પવન અને વરસાદ પવન અને વરસાદ વરસાદ પાછો ટાંગો ટાંગો આવે બહુ મોટા થુલાનો નથી આવતો એમ તો ભાવ ઘણો આવે આમ તો ઝીણી ઝીણી થુલી આવે ને તો એટલે ને વધારું થાય જ છે અને આજમાં ભાઈ વરસાદ આવ્યો અમારા દુનિયાભરનો અને આમ પવન તમે જોઈ ગયા હોય તો એમ થાય ઓય બાપા આમ જોવાય આ વાવાઝોડાનો પવન યાર કેટલો પવન છે કે એની વાત ન પૂછો યાર દુનિયાનો પવન છે અહીંયા કદાચ તમને અહીંયા છે ને આ થોડોક એરડો છે આંકડો કહેવાય કે એરડો તો એ થોડોક ઊંચો છે ને એના કારણે અહીંયા થોડોક પવન તમને દેખાય કદાચ અને દરિયામાં તો હું જાય ને તો તમને ઝાકાવી જાય એટલો મારા ભાઈ મોજો છો નેશનલનો મોજો છો દુનિયાનો એટલે દુનિયાનો પણ જાવું કેમ વરસાદ કન્ટિન્યુ શરૂ છે પવન કન્ટિન્યુ શરૂ છે છત્રી એકની એક છે ખાવા પીવા આવડ્યા હવે છત્રી લઈને જાય તો લઈને છત્રી કાગડું છે તો પછી હું પલ્લી જાય એમ થાય અમે જોઈ છીએ આ કેમ કન્ટિન્યુ આવી જશું બહાર કેમેરા ફૂલ સંદેજેલા કેમ કે ઝીણી તારે વરસાદ શરૂ હોય તમને કોઈને બતાવે નહીં વરસાદ મારા વાળા બાકી તો આવી રીતનું ખડબડ બધું વળી ગયું યાર સોચરા કેટલાક આમ જુઓ તમે પવન દાંડલા કેટલાક દાંડલા અને ખડ પાછા ખડના દાંડલા છે એમ નહીં આમ જુઓ આમાં હરિગોન બરિગોન મારા વાળા માવા પપ્પા બહુ બાવડો મજો યાર ફેમિલી આમ જુઓ તમે નેક્સ્ટ લેવલનો દુનિયાનો અને ભાઈ દુનિયાનો પવન છે પવન એટલો છે કે એની વાત ન પૂછો આ છે મારું મકાન હાલમાં આવી રીતનું કઈક મકાન છે યાર વાહ ભાઈ વાહ આપણા મકાનમાં જોવા પવન લાગે દુનિયાનો બહુ 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 પવન આવ્યો હોય મકાને આ એટલી ઓલી સેટ થઈ જાય એનું કઈ ડકે પણ આપણે કાંઈ ખોટું કોઈનું કર્યું નથી એટલે ઉડે નહીં પણ એ તો બહુ મોટો પવન આવ્યો તો થાબાઈને ફાટી જાય માણાઈને મરી ગયા જોર ન હોય આપણે ખાવડું થાય બાકી પવન તો તમે જોવો ફેમિલી હોય મારા ભાઈ કેટલો પવન ગાઈસ કેટલો પવન આમ ખડ છે ને આ મસ્ત લીલું હતું પાંદડા વાળું એની બદલે આવ હળિયું જેવું થઈ ગયું હળિયું જેવું એટલો પવન બોલો મેલે હજી મારા વાલા બહાટીને ધબધબાટી પવન કન્ટિન્યુ છે તમે જોઈ શકતા છો ને મેલડીમાના મંદિરે આપણે વડલો છે ને એ તમને દેખાડી દઈએ આમ જો ઓય બાપા કેમ થાય અને પવનની સાથે વરસાદ એ છે પણ વરસાદ તમને બતાવે નહીં અહીંયા જો થૂલી બતાવી તો આમાં કાળા કાળામાં જાય મારા પપ્પા છે ને ના જો દેખાય કેટલો પવન અને કેટલો વરસાદ આવે છે મારા વાલા અહીંયા મેલડીમાના મંદિરે વડલો છે ને એ આમ જો ઓય બાપા એ નેક્સ્ટ લેવલનો પવન યાર દુનિયાનો વરસાદ બધું થઈ ગયું ભેગું અને વાવાઝોડું ખરેખર આવેલ છે દરિયાની અંદર હું જઈને તો તમે બધા એમ કહો ઓ હો એમ પણ આ કંઈક જરીક રહેવું તો જોઈને કાંઈક રહી તો હું જાઉં ને પણ કાંઈ રહેવાની વાત જ નથી તમારે છે ને કેટલું બધું વાવાઝોડું આવ્યું છે વાત જ નથી આમ જોવો ગઈશ કેવું થઈ ગયું વાહ બાપા આમ જોવો આ બાપા કપા બપ્પા અંદર માણાનું સુંદર જવાનું છે આમ જો ઓહો એ કઈ નુકસાન રાતનું ન હોય તો સારું હજી રાતે વધવાનું છે ગાઈસ મારી પાસે મેપ છે કે હું એમાં જોઉં રાતે વચ્ચે શું થાય તમને કે એટલે તમે ઘણું બધું જોયું અને ઘણું બધું મેં તમને બતાવ્યું હું કહેતો કે દરિયામાં જાય તો તમારે બધાને આખું ફાટી જાય એમ પણ આખું ફાટી ગયું નહીં બારીયું ફાટી ગયું યાર હું સામજીભાઈ છત્રી લઈને આવ્યો ગાઈસ છત્રી કાગડો દીધો બળ કરે છે અને ફેમિલી આમ તમે મોજા હજી જુઓ અહીંયા ઓ આ બાપા આમ જુઓ આખો દરિયો જ્યાં સુધી દેખાય ને ત્યાં સુધી ફમ બમાટીને આમ એટલે વીજળી એવું બધું થાય છે પણ હવે કાંઈ વાંધો નહીં હાલો તો તમને અપડેટ આપી દઉં સમય છે ને 33 મિનિટ થઈ ગઈ છે મારા વાલા અને મળશું આપણે બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી આ વિડીયો કેવો લાગે કોમેન્ટમાં કહી દેજો વરસાદ બહુ વધી ગયો છે ગાઈસ જવું છે જલ્દી ઘરે જય માતાજી બાય બાય